તો આગળ વાત જૂનાગઢની. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પાયાના નેતા અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કથરિયાએ પક્ષના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું. રાજીનામા પત્રમાં ભાવેશ કથરિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આપની વાસ્તવિકતા એવી છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર બીજેપીને ફાયદો કરાવવાનો. કથરિયાએ વધુમાં લખ્યું કે પાર્ટીની આંતરિક કાર્યપદ્ધતિ લોકશાહી ઢબની નથી અને આવી પરિસ્થિતિ ગુજરાતના ભવિષ્ય માટે યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ જ્યારે સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે તેવી બાબતો પક્ષની અંદર બની રહી છે. ઉલ્લેખનીય છે કે ભાવેશ કથરિયાએ 2013થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમના રાજીનામામાંથી ખાસ કરીને ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને રાજકીય રીતે મોટો ઝટકો લાગી શકે છે. ભાવેશ કાતરિયા, આજરોજ મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાં હાલમાં પ્રદેશ જોઈન્ટ સેક્રેટરીનો મારી પાસે હોદ્દો હતો. ભૂતકાળની અંદર 2013થી લઈને અત્યાર સુધી મેં અલગ અલગ હોદ્દાઓ નિભાવેલા છે. મહાનગરપાલિકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને એ ઉપરાંત જિલ્લા પ્રમુખ હોવાને નાતે મેં એક આમ આદમી પાર્ટીની જે 5 સીટ આવી હતી એમાંની એક સીટ જૂનાગઢ જિલ્લાની છે. એ મારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને મળેલી છે. પરંતુ રાજીનામું આપવાનું એક મહત્ત્વનું એ કારણ છે કે આ અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એની વિચારધારાથી વિમુખ થઈ રહી છે. અમે જે 2013થી લઈ અને 2022 સુધી જે અમે આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એ જે આમ આદમી પાર્ટી હતી અને અત્યારે જે આમ આદમી પાર્ટી છે એમાં જમીન આસમાનનો ફેર છે. અત્યારે સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપનું એક કામ કરી રહ્યું હોય વોટ શેર કાપવા માટે અને ભાજપને ઇનડાયરેક્ટલી ફાયદો થાય એવી રીતનું કામ થઈ રહ્યું છે. આવું બધી પરિસ્થિતિઓને જોતાં એવું લાગે છે કે ખરેખર હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય કામ કરી અને આપણો સમય અને આર્થિક રીતે અને સમય બંને વેડફવા એના કરતાં બેટર વસ્તુ એ છે કે રાજીનામું આપી દેવું. આ જોઈ અને મેં આમ આદમી પાર્ટીમાં આજરોજ તારીખ 5/3/2026ના રોજ આમ આદમી પાર્ટીને ઈશુદાન ગઢવીને વોટ્સઅપમાં મેં મારું રાજીનામું મોકલી દીધેલું છે. બસ આનાથી વિશેષ બીજું ઘણું બધું કહેવાનું છે પણ આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ.